સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપકતા વરસાદી પાણીને ઝેલવા માટે એક બે નહીં પરંતુ 3 જેટલી ડોલ મૂકવામાં આવી હતી, જેથી નવાઝ બનેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂ ધૂળધાણી થતી જોવા મળી હતી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબી પાસે જ પાણી ટપકતું હોવાથી 3 ડોલ મુકાઈ છે। પાણી ટપકતા કોઈ લપસીને પડી નહીં તેનું ધ્યાન રાખતા ઓથોરિટી દ્વારા 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બેરિકેડ મારી બંધ કરાયો છે। જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને BCAS દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ વરસાદની સિઝનમાં શરૂ થવાની શક્યતા નહીવત છે, જેથી આખું ચોમાસું ટપકતા પાણીને લીધે 2000 સ્ક્વેર ફૂટનો વિસ્તાર બેરિકેડથી બ્લોક રહેશે। AAIના સૂત્રો કહે છે કે 3 વર્ષમાં અનુક્રમે 3.71 કરોડ, 4.63 કરોડ, 10.17 કરોડનો ખર્ચ રિપેરિંગ અને મેન્ટેનન્સ પાછળ કરાયો છે।